થરાદમાં આંગણવાડી કેન્દ્ર નંબર 8માં ગીતાબેનની તાનાશાહી। વખારવાસ આંગણવાડી કેન્દ્ર નંબર 8માં ગીતાબેનની તાનાશાહી। જ્યારે નાના બાળકો આંગણવાડી કેન્દ્ર જાય છે ત્યારે તેમને નાસ્તો પણ ઓછો આપવામાં આવે છે ને બાલ મંદિરના યુનિફોર્મ દરેકને 2 જોડી મળે છે, ત્યારે એક બેને 1 જોડી યુનિફોર્મ આપે છે। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં નાના બાળકોને પંખાની જરૂર હોય ત્યારે ગીતાબેન ઉપર પંખાની સુવિધા છે, જ્યારે બાળકો પંખા વિના ગરમીમાં અટવાયા છે। તો આમના વિરોધ ભણસાલી ટ્રસ્ટ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને લેડીઝ જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે બાલ મંદિરમાં શ્રીમંત પ્રસંગ યોજવામાં આવે છે, ત્યારે ખોળો ભરાવે ત્યારે ખોળામાં ઘઉં, ચોખા, દાળ, ગોળ તેલ આવું બધું આપવામાં આવતું હોય છે। ત્યારે તે લોકો ખોળામાં મૂકી ફોટો પડાવીને રિટર્ન લઈ લે છે, ત્યારે આંગણવાડી કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યું છે। નમસ્કાર, હું થરાદનો વતની છું અને વખારવાસની અંદર આંગણવાડી નંબર 8 એના કાર્યકર્તા છે ગીતાબેન જે કાંટિયા। હવે એ સરકાર તરફથી આંગણવાડીના બાળકોને 3 થી 6 વર્ષના બાળકોને 2 જોડી યુનિફોર્મ આપવામાં આવે છે। દરેક આંગણવાડીમાં કાર્યકર્તા બહેનોએ બધાને બબે જોડી કપડાં આપ્યા, પણ આ આંગણવાડી નંબર 8ની અંદર ગીતાબેનને 1 જ જોડી કપડાં આપ્યા છે અને વાલીઓ જ્યારે એમની જોડે આર્ગ્યુમેન્ટ કરવા ગયા છે ત્યારે એ એવું કહે છે કે તમે ખોટી આર્ગ્યુમેન્ટ કરો છો। તો વાલીએ એમને કીધું કે તમારી અમને ઉપરી બેને ના પાડ્યો છે કે 1 જોડી દરેકને આપવાનો। તો મેં એવું કીધું એટલે એ બેને કહે કે 1 જોડી બેનનો નંબર આપો મને, તમે જે બેને 1 જોડી કીધું એ બેનનો નંબર આપો। તો એ બેનનો નંબર આપવાનો પણ ઇનકાર કર્યો અને મારી જોડે મતલબ ખોટી કે તમે આવું ખોટું કરો છો ને આમ તેમ છે। તો એના ઉપર તાત્કાલિક સરકારશ્રીને નિવેદન છે કે કાર્યવાહી કરવા વિનંતી। અને એક બીજી વસ્તુ છે કે એમની ઉપર પંખો છે ને બાળકો ઉપર પંખો નથી, તો આ વાત ઉપર તમે પણ ધ્યાન આપી શકો છો કે હવે મૂળ ગરમી તો કદાચ મોટો સહન કરી શકે કે બાળક ક્યારે સહન ના કરી શકે। તો એ લોકો પંખા માટે બેઠા છે અને છોકરાઓ જે છે એ પંખા વગર બેઠા છે। અસ્તુ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।